તો બીજી તરફ અરવલ્લી જિલ્લાના મુખ્ય 3 ડેમો માઝૂમ, વાત્રક અને મેશ્વોમાંથી ખેડૂતોને શિયાળુ પાકમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું। માઝૂમ ડેમમાંથી પાણી છોડાતા અરવલ્લી જિલ્લાના મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। આ ઉપરાંત વાત્રક ડેમમાંથી પાણી છોડ્યું છે, જેના કારણે બાયડ, માલપુર અને ધનસુરા તાલુકાના ખેડૂતોને લાભ થશે। તો મેશ્વો ડેમમાંથી પાણી છોડાયું છે, જેના કારણે ભિલોડા અને શામળાજીના ખેડૂતોને લાભ થશે। આમ જિલ્લાના મુખ્ય 3 ડેમોમાંથી પાણી છોડાતા જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોને લાભ થશે। અરવલ્લી જિલ્લાના વાત્રક ડેમમાંથી પણ જમણા કાંઠા અને ડાબા કાંઠાની બંને કેનાલોમાં 60 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો ખેડૂતોને સિંચાઈ માટે દર વર્ષે વિવિધ રાઉન્ડમાં પાણી આપવામાં આવે છે। આમ હાલ પ્રથમ રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે।